દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોંઘવારી અને જે ભાવ વધારો થઈ રહ્યો છે, પરંતુ હીરા ઘસનાર જે રત્ન કલાકારો છે તેમના આવકમાં વધારો નથી થઈ રહ્યો, તેમનો પગાર વધારો નથી થઈ રહ્યો। તેના કારણે રત્ન કલાકારોએ આજે ભાવનગર જિલ્લાના મહુવામાં બંધ પાડીને હડતાળનો કોલ આપ્યો છે ને રત્ન કલાકારો આજે હડતાળ પર ઉતર્યા છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે મોટી સંખ્યામાં આ રત્ન કલાકારો છે તે પોતાના હક માટે ભેગા થયા છે। તેમનું કહેવું છે મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે ને આ પરિસ્થિતિમાં પગારમાં કોઈ વધારો છે તે ઇન્ડસ્ટ્રી દ્વારા કરવામાં નથી આવી રહ્યો, અને આના સંદર્ભમાં આ વિરોધ છે તે ત્યાંના રત્ન કલાકારો દ્વારા નોંધાવવામાં આવ્યો છે, જેમાં અનિશ્ચિત મુદ્દતની આ હડતાળ કહેવામાં આવી રહી છે। ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે રત્ન કલાકારોના હક માટે એકતા જળવવા આહવાન કર્યું છે। શ્રમ વિભાગ અને યોગ્ય વ્યવસ્થા ગોઠવવા માટે તેમણે રજૂઆત કરતા શું કહ્યું તે સાંભળો। તમારું નામ અને ડેઝિગ્નેશન ખાસ કરીને તમારો પરિચય। મારું નામ છે ભાવેશ ટાંક, ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત વાઇસ પ્રેસિડેન્ટ। હું આજે હીરા ઉદ્યોગની અંદર મહુવાની અંદર કામ કરતા રત્ન કલાકારો જે ભાવ વધારાની માંગ સાથે બંધારણીય રીતે જે હડતાલ ઉપર ઉતર્યા છે, આની પહેલાં પણ 19 તારીખના રોજ મહુવાના મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે અમારી માંગને સંતોષકારક જવાબ દેવામાં આવે, પરંતુ તંત્ર દ્વારા માલિકો સાથે વાટાઘાટો નહીં કરીને સંતોષકારક જવાબ નહીં આપતા રત્ન કલાકારો કાયદેસર રીતે હડતાલ ઉપર ઉતર્યા છે। રત્ન કલાકારોની માંગણી છે કે મોંઘવારી મુજબ ભાવ વધારો કરવામાં આવે, નિયમ મુજબ 7 તારીખે પગાર કરવામાં આવે, અને જે એને પગાર જે છે એ બેંકના ખાતામાં નાખવામાં આવે ને લેબર કાયદા મુજબ કેન્દ્ર સરકાર દ્વારા જે 4 લેબર કોડ બહાર પાડવામાં આવ્યા છે એના જે તમામ અધિકારો રત્ન કલાકારોને આપવામાં આવે એ બાબતે આજે સુરતથી મહુવા ખાતે આવેલા છીએ। તમારા માધ્યમથી અમે ગુજરાતના શ્રમ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાને, ગુજરાતના ચીફ લેબર કમિશનરને તમામને વિનંતી કરીએ છીએ કે ગુજરાતની અંદર જે કામદાર મુવમેન્ટ છે એ કામદાર મુવમેન્ટને ફેસ કરવા માટે ગુજરાતની અંદર શ્રમ વિભાગમાં મહેકમ ઓછું છે, તો મહેકમ વધારો કરી અને સ્ટેન્ડ બાય એક કમિટી બનાવવામાં આવે, નોડલ ઓફિસરોને નિમણૂક કરવામાં આવે। આ બાબતે ગુજરાતની અંદર રત્ન કલાકારોને પણ એક સંદેશો દેવા માગું છું કે વર્ષોથી આપ શોષણનો ભોગ બનો છો, જો તમે તમારો અધિકાર માટે અવાજ ઉઠાવશો તો ડાયમંડ વર્કર યુનિયન તમારી સાથે છે, તમારી એકતામાં જ તમારી શક્તિ છે। જો તમારે તમારો મોંઘવારી મુજબ ભાવ વધારવો હોય તો તમારે સંગઠન મજબૂત કરવું પડશે ને કરવું પડશે। નમસ્કાર। જે આપણે સાંભળ્યા હતા ભાવનગરના મહુવા તાલુકાના રત્ન કલાકારો। હવે તેમણે સ્ટ્રાઇક માંડી દીધી છે અને જ્યાં સુધી આ બાબતનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી તેમની આ હડતાળ યથાવત રહેશે તે પ્રકારની ચીમકી આપતા હવે ડાયમંડ્સના વેપારીઓમાં ચિંતા જોવા મળી રહી છે। દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો। અહેવાલ દર્શાવી રહ્યા છે ભાવનગરથી અમારા સંવાદદાતા ફિરોઝ મલિક। આ અહેવાલને લાઇક કરો, શેર કરો।